ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું વિનલ ભારે અને ફાઇનલી અમારો જે ટાઈમ છે આવી ગયો છે બહાર જવાનો. બહાર એટલે અમે લોકો જઈએ છીએ મહાકાલ, ઉજ્જૈન. બરાબર, ક્યારે બી વિચાર્યું નહોતું કે ઉજ્જૈન જવા મળશે, બટ કહેવાય છે કે ભાઈ ટાઈમ આવી જાય એટલે આપણને ભગવાન બોલાવે ત્યાં આગળ. તો અમે બધા ફૂલ ફેમિલી દર્શન કરવા જવાના છે, જેમાં મારા મમ્મી પપ્પા અને અમે 3 બહેન ને જમાઈને બધા, મારા ભાઈ ભાભી. તો આજે રાતની ટ્રેન છે 11 વાગ્યાની. તો આજે હું સવારે, મને રાત્રે આખો દિવસ ટેન્શનમાં ઊંઘ જ નથી આવી. કાલ સુધી અમે લોકો બહાર હતા, કાલ સાંજે જ મણિનગરથી આવ્યા અને આજે સવારે હું 5:15 વાગ્યાની ઉઠી ગઈ છું, કારણ કે એમ બી મને વિધિને સ્કૂલે મૂકવાની હોય એટલે મારી ઊંઘ ઉડી જ જાય છે. તો 5:15 વાગે ઉઠી ગઈ, પણ વિધિને સ્કૂલે મોકલી નથી આજે મેં, કારણ કે એ ઉઠતી જ નથી અને મને બી થોડુંક આમ બોડી પેન એવું થતું હતું. તો અંશભાઈ ઉઠી ગયા છે હવે, બરાબર છે. અંશભાઈને બી આજે સ્કૂલ પડાવી છે, કારણ કે એ બધા રાત્રે મોડે સુધી જાગતા હોય. તો જો વહેલા હું ઉઠું એટલે મારા માટે એવું ટાસ્ક છે, પણ જ્યારે હું ઉઠી લઉં ત્યારે હું 10 કામ કરી નાખું, એટલી એનર્જેટિક છું અને હું હરેક સમયનો ઉપયોગ કરી નાખું. તો મેં આજે સવારમાં ઉઠીને, જનરલી આપણે ક્યાંક બહાર જવાના હોય એટલે આપણે થોડું મગજ શાંત રાખીએ, એ જે જરૂરી હોય જ કરીએ, પણ મારું મગજ એવું છે ને કે હું વધારાનું એક્સ્ટ્રા કામ બી કરીને જાઉં. તો મને એવું થાય કે ના, મારું ઘર હું જઈશ ને તો ચોખ્ખું રહેશે. લે આમ સુધી તો મેં શું કામ કર્યું હું તમને બતાવું, એટલે જ હું બ્લોગ ઉતારું છું. ઉભા રહેજો 2 જ મિનિટ, અંશુભાઈને દૂધ આપી દઈએ. વિધિબેન તો નહીં ધોઈને બેસી ગયા છે ચા પાણી કરીને. ઉઠીને પહેલાં એને લઈ લીધું. મારે હજુ નાવાનું બાકી છે, ભલે હું વહેલા ઉઠી છું. એનું રીઝન છે કે હું એક્સ્ટ્રા કામ કરતી હતી. દેખો એક્સ્ટ્રા કામમાં મેં શું કર્યું બતાવું તમને. પહેલાં તો મેં આખું આ ખાનું જે છે, મારી બરણી બહુ ચીકણી થઈ જાય છે, બરાબર. તો મેં આ મસ્ત સાબુના પાણી કરીને આ બધું ક્લીન કરી નાખ્યું, જે કેટલા ટાઈમથી મારે કરવું હતું. આ બધું ઉપર કરી નાખ્યું હતું, બટ આ ખાલી કોર્નર બાકી હતું. આ કર્યું. મગ ભાત બનાવ્યા, બરાબર છે. મગ અને આમાં છે ભાત, કુકરની અંદર જ બનાવ્યા છે મેં ભાત, બરાબર. એટલે રસોઈ થઈ ગઈ. પ્લસ આરુની અંદર જે થોડી લીલ થઈ ગઈ હતી, લીલ એટલે કે અમારે થોડી સનલાઇટ અહીંયા આવે છે ને, એટલે થોડુંક લીલ થઈ જાય છે, એટલે 1.5 મહિને સાફ કરવું પડે. તો મસ્ત ઉપર ચડીને આખું આરો મેં ક્લીન કર્યું. પછી માટલું બધું વીજળું મેં ભર્યું. 2 ટોપલા ભરીને વાસણ હતા. એક ટોપલું છે એ વાસણનું ધોયું, તો એ લૂછીને ગોઠવ્યું. પ્લસ બીજા રાત્રે અમે લોકો આવીને વઘારેલી ખીચડીનું હું બનાવી હતી, તો એના વાસણ હતા. એ બધા વાસણ ધોયા અને પાછા લૂછીને ગોઠવ્યા. અને આ બધા ચા પાણીના વાસણ છે, બરાબર છે. એ 2 ટાઈમના વાસણ, 2 વખત તો વાસણ કરી દીધા. આની ઉપર છે ને બહુ જ બધું ચીકણું થઈ ગયું હતું, બરાબર. આ સાબુના પાણીથી આ બધું ક્લીન કર્યું, બરાબર. હજુ તમને બતાવો, મારું મગજ કોઈ ભણ્યું છે. દેખો આ બધા જ કપડાં જે છે નવા છે, એટલે આને પાછા ધોયા. અને આ બહાર જે દોરી પર સુકાયેલા છે એ કાલના કપડાં હતા, કારણ કે કાલે અમે સવારથી બહાર હતા, એટલે એ કપડાં બી ધોયા. પ્લસ અમે કાલે જે પહેરીને ગયા હતા નવા કપડાં, એ પાછા મેં વોશ કર્યા અને હવે પછી હું એ ઇસ્ત્રી કરીશ, બરાબર છે. અને બીજા કપડાં જે એક બદલું ભરીને ખાસા ટાઈમથી હતા, તો એ અત્યારે કર્યા. આટલા કપડાં ઇસ્ત્રી કર્યા છે, જેમાં હજુ આ બાકી છે, બરાબર. આ ભાઈ દૂધ પીવે છે. પ્લસ આ બધો બેડ છે એ થોડો સરખો કર્યો, પથારા મેં ઉપાડ્યા, બરાબર છે. કપડાં વાળ્યા અને અંદર હજુ થોડું ઘણું બાકી છે, બરાબર. તો હું 9:30 વાગ્યાની બેઠી હતી કપડાં ઇસ્ત્રી કરવા માટે. 10:30 થઈ ગયા છે. બધા 2-3 ડ્રેસ બાકી છે. બપોર પછી હું પેકિંગ કરીશ. નાસ્તામાં ખાલી હું 10 પરોઠા બનાવવાની છું અને બીજું બધું બહારથી લઈ લેવાના છે. ચકરી છે કે ફરસી પૂરી છે, કારણ કે છોકરાઓ નાના હોય એટલે એ બધી વસ્તુ ખાય. હવે ઘરમાં કામ એટલું બધું હોય તો તમે નાસ્તા ના બનાવી શકો, તો હેલ્પ કરવાવાળું હોય તો વાંધો ના આવે, આપણે બધું થઈ જાય. તો આવી બધી વસ્તુ છે. તો છેક સુધી અમે લોકોએ શોપિંગ કરી છે. શોપિંગ એટલે કરવી પડી કારણ કે એનું બી રીઝન કહું કે એમ તો 2 દિવસ જ ત્યાં રહેવાનું છે, બટ અમે છેલ્લા 3 વર્ષથી અમારા પોતાના ઘરમાં શિફ્ટ થયા પછી અમે કંઈ બી વસ્તુ ખરીદતા નહોતા, જેટલી જોઈએ એટલી જ વસ્તુ લાવતા હતા અને બધાના જ કપડાં ચાલી રહ્યા હતા. એટલા માટે કપડાં લેવા જરૂરી હતા. એવું નથી કે ઉજ્જૈન જઈએ છીએ એટલા માટે શોપિંગ કરી છે, બટ હવે રક્ષાબંધન આવે છે, દિવાળી આવશે અને ક્યાંય બી કોઈના બી પ્રસંગમાં જવું હોય તો એવી હાલત હતી કે હતા જ નહીં કોઈની બી પાસે, જૂના થઈ ગયા હતા એમ.
એટલા માટે અમે લોકોએ બધે ફરી ફરીને લીધા. ઝુડિયોમાં ગયા, પેન્ટલૂન્સમાં ગયા, બધી શોપમાં ગયા. મને કપડાં લેવામાં એ તકલીફ પડે કે ભાઈ મારી સાઇઝ નથી મળતી, બરાબર છે. મને પ્લાઝોવાળા કપડાં ગમે અને કમ્ફર્ટવાળા ગમે. રિંકેશને એવી વસ્તુ થતી હતી કે ભાઈ એને પ્રાઇસ હાઈ પડતી હતી, પ્લસ એને જે રીતના ટી શર્ટો જોઈતી હતી એ રીતના નથી મળતી. અને અંશ અને વિધિમાં એવું હતું કે ઝુડિયોમાં ગયા હતા. ઝુડિયોમાં સેલ હવે 1 ઓગસ્ટથી કંઈક આવવાનો હતો, તો અમે લોકો એવું વિચારતા હતા કે ભાઈ અત્યારે લઈએ કે પછી લઈએ. એટલે ચાલતું જવાનું જેટલા લેવા એટલા લઈ લીધા. અને વિધિના તો ખાસા બધા આવી ગયા છે, કારણ કે એના બી ડિસ્કાઉન્ટમાં 50% કંઈક ઓફ હતું. એટલે અમે લોકો એક સાથે